તો આજે આપણે બનાવવાની છે બરી. તો ચાલો બનાવીએ. તેના માટે મેં લઈ લીધું છે ખીરું અને એમાં આપણે એડ કરશી ટેસ્ટ પ્રમાણે ખાંડ. પછી આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી અને ખાંડને ઓગાળવાની છે. ખાંડ એકદમ સરસ ઓગળી જાય ને પછી આપણે એને લઈ લેશી થાળીમાં. તો આવી ગયું છે આપણું બેટર એકદમ મસ્ત તૈયાર. ઉપરથી આપણે નાખીશું થોડોક એક એલચીનો પાવડર, પછી કાજુ બદામની થોડીક કતરણ એડ કરશી અને પછી આપણે એમાં એડ કરશી જાયફળ, જેનાથી એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે. 2 મિનિટ પાકે ને પછી આપણે એમાં એડ કરશી તૂટી ફૂટી, એટલે તૂટી ફૂટી છે ને ડૂબે નહીં. તાજો આપણે એકદમ મસ્ત હવે છે ને 5 થી 10 મિનિટ માટે એને આપણે પાકવા દેશી. તો અહીંયા આપણી છે ને મસ્ત બરી બની અને તૈયાર થઈ ગઈ છે ને કલરફુલ એકદમ જબરજસ્ત લાગે છે. હવે આપણે એને કટ કરી લેશી. તો આ આપણી મસ્ત ગરમા ગરમ બરી ખાવા માટે તૈયાર છે. તો હાલો બધા બરી ખાવા માટે. અને આ બીજી ડીશ છે ને આપણે બનાવી હતી વાટકામાં, જેનાથી એના પીસ છે ને એકદમ મસ્ત બને. તાજો એના પીસ કેટલા મસ્ત સોફ્ટ બન્યા છે.